આજે વાત કરીએ ફિશિંગ ઈમેલની. ફિશિંગ એટલે આમ તો માછીમારી, પણ FISHING, અને આ જે સાયબર ક્રાઇમ છે એ PHISHING. ફિશિંગ મેલ એટલે કે બેંકને નામથી, મતલબ બેંકનો જેવો ઈમેલ આવે છે એવો જ દેખાવવાળો, એવા જ કોઈ ઈમેલ એડ્રેસ સાથેનો ઈમેલ આપને આવે, અને એમાં આપને કંઈક ક્લિક કરવાનું કહેવામાં આવે અથવા કોઈ એવી સૂચના આવે કે જેના ઉપર આપ આગળ વધો, અને ત્યાર પછી અસલ બેંકની વેબસાઇટ હોય એવું એક પેજ ખુલે, અને આપના આઈડી, પાસવર્ડ અને અન્ય જે ગુપ્ત માહિતીઓ જે આપની અને બેંકની વચ્ચે છે એ લઈ લેવામાં આવે, અને ત્યાર પછી એ સાચી વિગતનો ઉપયોગ સાયબર અપરાધી બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરે અને આપના નાણાંની ઉચાપત કરી લે. હું આપને લઈ જાઉં છું ફ્લેશબેકમાં વર્ષ 2010માં. જી હા, વર્ષ 2010માં બિલકુલ જાણી જોઈને આપને કહું છું, અને એના પાછળનો ઉદ્દેશ હું આપને સ્પષ્ટ કરીશ. વર્ષ 2010માં મને પોતાને જ એક ફિશિંગ મેલ આવેલો, જે આપની સામે પ્રસ્તુત છે. તો આ ફિશિંગ મેલ જે છે એ લાગે છે કે ICICI બેંક તરફથી આવેલો છે, અને એમાં એવું લખેલું છે કે ICICI બેંકે એક 3D સિક્યોર સર્વિસ શરૂ કરી છે, અને એની વિગતો જાણવા માટે એમાં લખ્યું છે કે ક્લિક હિયર ટુ લોગિન ટુ યોર એકાઉન્ટ. એટલે મારે એ જે ઈમેલમાં એક લિંક આવેલી છે એના ઉપર ક્લિક કરી અને મારે મારા એકાઉન્ટમાં લોગિન થવાનું છે. તો હું એ લિંક ઉપર ક્લિક કરું છું. લિંક ઉપર ક્લિક કર્યા પછી આપ જુઓ છો તો અસલ ICICI બેંકનું જે વેબ પેજ છે કે જે એનું લોગિન પેજ છે એવું એક પેજ ખુલે છે. એમાં મને યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનું કહે છે. તો એ પેજ ઉપર હું યુઝર આઈડી અને પાસવર્ડ નાખી આગળ વધું છું. હવે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી દીધા પછી આપ જુઓ છો તો મારી પાસેથી એવી અન્ય માહિતીઓ માંગવામાં આવે છે ફરીવાર, કે જે મારી અને બેંક વચ્ચે જ છે. મતલબ કે મને ખબર છે અથવા તો બેંકને ખબર છે એવી ખાનગી વિગતો, જેમ કે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે, તો એ ગુપ્ત માહિતી છે. તો આવી વિગતો મારી પાસેથી માંગવામાં આવે છે. મારા મોબાઈલ નંબર રજીસ્ટર્ડ, મારું રજીસ્ટર્ડ ઈમેલ એડ્રેસ જે બેંકમાં છે એ માંગવામાં આવે છે, અને હું એ બધી વિગતો આપી દઉં છું. એ વિગતો આપી દીધા પછી આપ અહીંયા જોશો તો આપને ખ્યાલ આવશે કે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ, આ બે વિગતો ના જે ફિલ્ડ છે એના ઉપર મેં રેક્ટેન્ગ્યુલર એક મારેલ છે આપને એ બતાવવા માટે કે આવી જ્યારે પણ કોઈ રમત આપની સાથે થતી હોય અથવા તો કોઈ સાયબર અપરાધી આપના ઉપર આવો સાયબર ક્રાઇમ આચરતો હોય, આવો પ્રયત્ન કરતો હોય, અને એ આપના ડેસ્કટોપ, લેપટોપ કે મોબાઈલમાં એવી કોઈ પ્રક્રિયા ચાલુ હોય, તો આપ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. અને એના માટે જરૂર છે આપના ઓબ્ઝર્વેશનની. અહીંયા આપ જોઈ શકો છો કે આપણા દેશની અંદર જે મોબાઈલ નંબરો છે એ 6, 7, 8 અથવા 9 થી શરૂ થાય છે, જ્યારે અહીંયા જે મોબાઈલ નંબર છે એ 3 થી શરૂ થતો મોબાઈલ નંબર નાખ્યો છે. ત્યાર પછી જે ઈમેલ એડ્રેસ મેં મારું પોતાનું આપ્યું છે એ છે 123@cheat.com. હવે cheat.com નામની કોઈ ઈમેલ સર્વિસ પ્રોવાઈડર કંપની આખા વિશ્વમાં નથી, અને 3 થી શરૂ થતો મોબાઈલ નંબર 10 આંકડાનો છે, વાત સાચી છે, પરંતુ આ મોબાઈલ નંબર ભારતનો નથી, આ મોબાઈલ નંબર પાકિસ્તાનનો છે, કારણ કે પાકિસ્તાનના મોબાઈલ નંબર 3 થી શરૂ થતા હોય છે, જ્યારે ભારત દેશના 6, 7, 8 અથવા 9 થી શરૂ થતા મોબાઈલ છે. એટલે ટૂંકમાં મેં આ જગ્યા ઉપર બિલકુલ ખોટી, અસંગત માહિતી આપી છે. તો એ માહિતી આપ્યા પછી પણ આપ જુઓ છો હું નેક્સ્ટ કરીને આગળ વધું છું, તો ફરીવાર એક એવું પેજ ખુલે છે જેમાં મને એવું કહેવામાં આવે છે કે ICICI બેંકની સર્વિસનો લાભ ઉઠાવ્યો એના માટે આપનો આભાર, મતલબ કોઈ પણ રીતે મારો આભાર માનવામાં આવે છે, અને હું ત્યાંથી એ પેજ ઉપરથી ફરીવાર આગળ વધું છું. તો નેક્સ્ટ કર્યા પછી મારી સામે એક privacy.html એટલે કે ICICI બેંકની વેબસાઇટ ઉપર મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એનું એક મને શિખામણ આપતું એક પેજ મારી સામે આવે છે, અને એ પેજ ઉપરથી આગળ વધું છું. તો હવે હું આપના ઉપર મૂકું છું કે અત્યાર સુધી આપ કદાચ આ વિડીયોને રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો, અને કદાચ જોઈશો એવું મને લાગે છે તો બીજી વાર પણ આપ જોઈ શકો આ વિડીયો. આપના ઓબ્ઝર્વેશન માટે હું કહું છું કે અત્યાર સુધી, મતલબ કે જે મને ઈમેલ આવ્યો, લિંક ઉપર ક્લિક કરીને ત્યારબાદ જેટલા પણ ICICI બેંકને લગતા જે પેજીસ ખુલ્યા, જે મારી પોતાની માહિતી આપી જે પેજ ઉપર, એ દરેક પેજના એડ્રેસ બાર અહીંયા આપની સામે છે. એ એડ્રેસ બાર ઉપર વાંચીને આપ મને કહો કે આમાં કોઈ પણ જગ્યાએ ICICI બેંક લખેલું છે નથી. તો એનો સીધો મતલબ એ થયો કે વર્ષ 2010માં જ્યારે મને આવો ઈમેલ આવ્યો હતો ત્યારે એડ્રેસ બાર શું કહેવાય કે ઈમેલ એડ્રેસ શું કહેવાય એની કદાચ મને ખબર નહોતી, એટલે મારાથી આ ભૂલ થઈ ગઈ. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો આગળ વધતા અહીંયા આપ જુઓ છો આ જે આપની સામે પેજ છે એ ICICI બેંકનું ઓફિશિયલ પેજ છે, જેમાં infinity.icici.bank. મતલબ કોઈ પણ જગ્યાએ ICICI બેંક અને ઇન્ફિનિટી એવા શબ્દો છે. તો એ ICICI બેંકનું ઓફિશિયલ પેજ છે. હવે આ પેજ બતાવ્યા પછી હું આપની સામે આવું છું
વર્ષ 2023નો એક ફરીવાર મારા ઉપર ફિશિંગ એટેક થયો હતો એ બતાવવા માટે. અહીંયા આપ જુઓ છો થોડુંક જે એનું ડિઝાઇનિંગ છે, લેઆઉટ છે, અલગ છે, પરંતુ ઈમેલ ફરીવાર પાછો 2023માં આઈસીઆઈસી બેંક તરફથી જ છે, મને જ આવેલો છે. અને આ વખતે જે લિંક છે એ લિંક આપ જો ધ્યાનથી વાંચશો તો એમાં આઈસીઆઈસીઆઈ બેંકનો શબ્દનો ઉલ્લેખ છે. મતલબ કે અહીંયા કંઈ ખોટું થયું નથી. આ લિંક ઉપર મારે જવું જોઈએ, પણ એક મિનિટ પહેલા આપણે આ લિંકને બરાબર વાંચી લઈએ. ઝૂમ કરીએ તો કેવું રહે? આ લિંકને આપણે ઝૂમ કરીએ તો આપણે અહીંયા જોઈ શકો છો કે આઈસીઆઈસીઆઈ ના સ્પેલિંગ જે છે, આઈસીઆઈસીઆઈ નું જે સ્પેલિંગ છે એમાં આઈ નહીં પણ એલ થી શરૂ થાય છે. તો અહીંયા ફરીવાર કંઈક ખોટું છે. મતલબ કે આ પણ ફિશિંગ લિંક છે. આ લિંક ઉપર જવાથી પણ ફરી પાછું જે 2010માં મારી સાથે થયું હતું એવું 2023-24માં આપની સાથે પણ થઈ શકે છે. તો મતલબ કે જ્યારે આવી કોઈ ફિશિંગ લિંક આવે છે, આવી કોઈ અસ્પષ્ટ લિંક આપને મળે છે, તો સીધું એના ઉપર ટેપ ન કરતા આપે જવું જોઈએ getlinkinfo.com વેબસાઇટ પર. આ વેબસાઇટ ઉપર જઈ આપ એ જે લિંક આવેલી છે એને એઝ ઇટ ઇઝ પેસ્ટ કરો અથવા તો એઝ ઇટ ઇઝ ટાઈપ કરો અને ગેટ લિંક ઇન્ફો બટન ઉપર તમે ક્લિક કરશો તો એ લિંક આપને અલ્ટિમેટલી છેલ્લે એ લિંક કઈ વેબસાઇટ ઉપર લઈ જાય છે એ તમને સ્પષ્ટ બતાવશે. એટલે આપ એ લિંક ઉપર ટેપ કરો અને સાયબર ક્રાઇમનો ભોગ બનો એ પહેલા આપ જાણી શકશો કે આ અસ્પષ્ટ લિંક આપને ક્યાં લઈ જાય છે. હવે અમે આપને જે વાત કરી ફિશિંગ ઈમેલની, તો એને લગતો મળતો જ એક બીજો ગુનો છે જે આપની સાથે ગમે ત્યારે થઈ શકે છે. તો આપણે શું ધ્યાન રાખવું? જે અહીંયા આપણે જે ઈમેલ એડ્રેસીસ દેખાઈ રહ્યા છે, 3 ઈમેલ એડ્રેસ છે. ત્રણેય ઈમેલ એડ્રેસમાં એટ પછી જે સ્પેલિંગ આવે છે એ લગભગ લગતો મળતો છે અને બહુ ઉતાવળથી કદાચ આપણે જોઈએ, જેમ કે આઈસીઆઈસીઆઈ નું સ્પેલિંગ આઈને બદલે એલ થી શરૂ થતો હતો, તો એવી જ રીતે અહીંયા પણ કદાચ આપ ઉતાવળમાં એ લિંક ઉપર ક્લિક કરી બેસો અથવા તો એ ઈમેલ ખોલો અને એ ઈમેલમાં જે જણાવ્યું છે એ પ્રમાણે આપ એક્શન લો અને આપણા પૈસા કદાચ જતા રહે. તો આવા લગતા મળતા સ્પેલિંગ વાળા જે બોગસ ઈમેલ એડ્રેસ આવે છે જેમાં થોડોક નાનો ફરક કરી અને આપણી સાથે એ ગુનો આચરવામાં આવે છે, એનાથી બચવા માટે શું કરી શકાય? તો આપને ધ્યાન છે એ પ્રમાણે કે આપણે કોઈ પણ આપણા મોબાઈલ નંબરો જે છે એ આપણા મોબાઈલ ફોનમાં સ્ટોર કરીએ છીએ કોઈ એ વ્યક્તિના નામથી. તો આપણે જે રીતે કોઈ મોબાઈલ નંબર સ્ટોર કરીએ છીએ એ જ રીતે આપ જે કોઈ ઈમેલ સર્વિસ વાપરતા હો, જીમેલ હોય, યાહુ હોય કે આપની કંપનીની બીજી કોઈ પણ વેબમેલ હોય, તો એ દરેક ઈમેલ સર્વિસની અંદર એક સગવડ આપવામાં આવે છે. મોબાઈલ ફોનની જે એડ્રેસ બુક છે એમ ઈમેલની પણ એક એડ્રેસ બુક હોય છે. તો આપ રોજિંદા જેની સાથે સંપર્કમાં રહો છો, નિયમિત રીતે આપ જેને આ સંપર્કમાં છો એવા પેઢીઓના, એવા મિત્રોના ઈમેલ એડ્રેસ છે એ તમે યોગ્ય નામ સાથે સ્ટોર કરી રાખો, સેવ કરી રાખો, જેથી ફરીથી ભવિષ્યમાં એ જ વ્યક્તિ તરફથી જ્યારે એ જ ઈમેલ આઈડી ઉપરથી આપને મેલ આવશે તો આખું ઈમેલ એડ્રેસ નહીં આવે, એ વ્યક્તિનું સીધું નામ આવશે. એટલે કે આપે જે નામથી એ ઈમેલ એડ્રેસ સેવ કર્યું છે એ આવશે. તો જ્યારે પણ આવું કોઈ ભળતું ઈમેલ એડ્રેસ જ્યારે આવશે ત્યારે એ આપોઆપ અલગ થઈ જશે અને આપ આસાનીથી જાણી શકશો કે આ ઈમેલ એડ્રેસ છે એ જેન્યુઅન ઈમેલ આઈડી કરતા કંઈક અલગ છે અને આપ આવા સાયબર ક્રાઇમથી બચી શકશો. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા. આ નિયમ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ. આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ. એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે. તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ 1930 પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે. ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ. તો આ જ મુહિમમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે. અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે. આપ અમારી સાથે જોડાયેલા છો. નમસ્કાર.